તો શેઠ છું, મારી પાસે અઢળક ધન છે, મારો વેપાર ધોમ ધોખર ચાલે છે, પણ મારે 4 દીકરા અને 4 વહુઓ છે, પણ ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. મારી 4 વહુઓનું પારખું કરવા માટે મેં એક યુક્તિ વિચારી છે. વહુ બેટા, ઓ વહુ બેટા, અહીંયા આવો. હું તમને આજે ડાંગરના 5 દાણા આપું છું. કોઈક વાર એ દાણો તમારા પાસેથી હું પાછા માંગીશ, એ માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો. આ ડોસાએ કેવા ઝીણા ઝીણા છે, આપી આપીને પાછળ ડાંગરના દાણા આપ્યા. જો આમ ફેંકી દો. સસરાજીએ ભલે 5 દાણા આપ્યા, એ તો પ્રસાદ જ ગણાય ને. મામૂલી ચીજ ગણી ફેંકી ન દેવાય. જ્યારે માંગશે ત્યારે જોયું જશે. કોઠીમાંથી બીજા 5 દાણા કાઢી આપવા સિવા લાગવાની. ચાલો હું તો ખાઈ જાઉં. સસરાજીએ આપેલા 5 દાણા હું દાબડીમાં મૂકી દઉં અને જ્યારે માંગે ત્યારે દાબડી ખોલીને કાઢી આપીશ. એમાં શી મોટી વાત છે? સસરાજીની મનમાં કંઈક ઊંડો મન હોવો જોઈએ. દાણા સગી રાખવા એ વાત તો સાચી, પણ સગરેમાં દાણા વખત જતા બગડી જાય. એના કરતાં સારું ખેતરમાં વવરાઈ દઉં. કાળમાંથી મળ થતાં કેટલી વાર, અને સસરાજીને પણ જરૂર ગમી જશે. મારે પિયરમાં વવરાવી દેજો. 2 સાલ થઈ ગઈ, હવે હું મારી વહુઓ પાસેથી પેલા દાણા પાછા માંગુ. વહુ બેટા, ઓ વહુ બેટા, અહીંયા આવો તો. પેલા દાણા પાછા આપો. એ દાણા તો તે જ દહાડે પૂરા થઈ ગયા. હવે અમે એ દાણા ક્યાંથી લાવીએ? તમે કહો તો કોઠામાંથી બીજા 5 દાણા કાઢી આપીએ. સસરાજી, તમે 5 દાણા આપ્યા છે તે મેં સાચવી રાખ્યા છે. થાંભો, હું લઈ આવું. આપ્યો 5 દાણા. દીકરા, તું કેમ કઈ બોલતી નથી? જા, તારા દાણા લઈ આવ. કેમ, લાવી શકશે ને? સસરાજી, એ દાણા લાવવા માટે તમારે મારે પિયરે દાણા મોકલવા પડશે. જા, લઈ આવ. હવે એ દાણા 5 નથી રહ્યા, એ વધીને દાણા ઘરે તેટલા થયા છે. તમારા સૌમાં આ નાની બહુ ચતુર અને ઠરેલ છે. હું તને આજથી ઘરનો કારભાર સંભાળવા આપું છું. તમે સૌ એના સાણ કાળનો લાભ લેજો. દીકરી, આજથી કોઠાનો કારભાર તારે સાચવવાનો. મને ખાતરી થઈ છે કે તું જ આ ઘરની લક્ષ્મી છે. તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે. બેટા, આજથી રસોડાનો કારભાર તારે સંભાળવાનો. નોકર ચાકર પર દેખરેખ તારે રાખવાની. વહુજી, ઘરની સાફ સફાઈની જવાબદારી તમારે સંભાળવાની. સૌ પોતપોતાની સૂઝ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશો.